નમસ્કાર મિત્રો, એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો આમ જનતાને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ ઉપરાંત મિત્રો કોરોના વેક્સિન પણ જાહેર કરી દેવામાં આવી છે, તો મિત્રો આ કોરોનાની વેક્સિન કોને કોને મળશે, આ ઉપરાંત કોરોના વેક્સિનની કિંમત શું રહેશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો ખાસ કરીને વિડીયોનો પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો સુરતની એક શાળાની અંદર કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા। આ ઉપરાંત મિત્રો અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો કોરોના વેક્સિનને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલની અંદર ફ્રીમાં આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો કોરોના વેક્સિનની કિંમત પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 250 રૂપિયા રહેશે। આ ઉપરાંત મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો છેલ્લા 27 દિવસની અંદર ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે અમદાવાદની અંદર ગેસ સિલિન્ડરનો ભાવ 801 રૂપિયા સુધી પહોંચી ગયો છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોનાના કેસની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે, અને મિત્રો મહારાષ્ટ્રની અંદર અમરાવતી નગરની અંદર સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને 28મી ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત મિત્રો લોકડાઉન પણ કરવામાં આવ્યું છે। તો મિત્રો આ રીતે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે, તો મિત્રો દરેક વ્યક્તિ કોરોનાની વેક્સિન લઈ શકશે। તો મિત્રો આ હતા કોરોના વેક્સિનને લઈને તેમજ લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને મહત્વના અને ખૂબ જ અગત્યના સમાચાર। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।